મારા મિસિસ ને મારા મધર ખાલી એકલા હતા. એટલે બહાર દરવાજો ઠપકાર્યો, દરવાજો ખોલતાની સાથે પકડીને એ લોકો ઢસડીને લઈ ગયા છે. મોઢે એ લોકોએ દાંટો મારી દીધો હતો, એટલે બોલી ના શકે એમ. એક પતિની દર્દનાક દાસ્તાન. પતિ માંગી રહ્યો છે ન્યાય. દિવસનું ચેન અને ઉડી ગઈ છે રાતોની ઊંઘ. કારણ કે પત્નીનું કરી લેવાયું છે અપહરણ. હવે તો ચહેરાની હસી પણ છીનવાઈ ગઈ છે જ્યારથી પત્ની પ્રિન્સીનું કરવામાં આવ્યું અપહરણ. પતિ તો ઠીક, પરંતુ પરિવારના અન્ય સભ્યો પણ બેચેની અનુભવી રહ્યા છે અને રાહ જોઈને બેઠા છે કે ક્યારે તેમની પુત્રવધુ પ્રિન્સીને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવશે. પતિના કહેવા મુજબ તેના સાસરી પક્ષ તરફથી અનેકવાર ધમકીઓ પણ મળતી રહી હતી અને અંતે તેઓએ જે ઈચ્છ્યું તે કરી બતાવ્યું. આ ધમકીઓ મળતી હતી કે જે દિવસે છોકરી મારા હાથમાં આવી તે દિવસે કે અમે ઉચકી જઈશું ને એને મારી નાખશું ને, એવી ઘણી ધમકીઓ મળતી હતી એમ. તારીખ 8 ડિસેમ્બર 2016. એક ફિલ્મી સીન જેવા જ દ્રશ્યો સર્જાયા રવિ અને પ્રિન્સીની લાઈફમાં. બંનેની આંખો મળી એક મંદિરમાં અને આંખોથી મળેલો પ્રેમ પહોંચ્યો દિલ સુધી. બસ, બંને એકબીજાને દિલ દઈ બેસેલા રવિ અને પ્રિન્સીનો પ્રેમ 1 વર્ષ સુધી પાંગર્યો અને અંતે બંને લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ પરિવારની નારાજગીના કારણે લગ્ન નહીં થાય તેમ માની બંને અપનાવી ફિલ્મી સ્ટાઇલ. હિન્દી મૂવી સાથિયાની યાદ અપાવી દે તેવા દ્રશ્યો સર્જાયા એક મંદિરમાં. મિત્રો હાજર હતા, લગ્ન કરનાર યુવક યુવતી હાજર હતા અને ઈશ્વરની સાક્ષીમાં શરૂ થયા પંડિત દ્વારા મંત્રોચ્ચાર બોલાવાના. હાથમાં મહેંદી હતી અને બંનેના ચહેરા પર ખુશી. પંડિત દ્વારા બોલવામાં આવતા મંત્રોચ્ચારની સાથે શરૂ થયા સપ્તપદીના 7 ફેરા અને જે મિત્રોની નજરમાં પ્રેમી હતા તેઓ બની બેઠા ઈશ્વર, પંડિત અને મિત્રોની સાક્ષીમાં પતિ પત્ની. પરંતુ હસી ખુશી લગ્ન કરનારા રવિ અને પ્રિન્સીને નહોતી ખબર કે તેમને વિખૂટા પડવાનો સમય ઘણો જ નજીક છે. રવિના કહેવા મુજબ છેલ્લા 3 મહિનાથી પ્રિન્સી તેના ઘરે રહેતી હતી અને અવારનવાર તેના માતા પિતાનો ફોન આવતા તેઓને મારી નાખવાની અને હત્યાના કેસમાં ફસાવવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. અમે લોકોએ કોર્ટ મેરેજ કરેલા હતા 5 મહિના પહેલાં, 8/12/2016ના દિવસે. અમારા પ્રેમ સંબંધ 1 વર્ષ થયો છે. અમે નજીકના મંદિરમાં અમે એકબીજાની નજર મેલી હતી એમ. પછી મેં પ્રપોઝ કર્યો અને પછી 5 મહિના પહેલાં મેં એની સાથે મેરેજ કર્યા અને છેલ્લા 3 મહિનાથી અમારી સાથે રહેતા હતા. પ્રિન્સીએ રવિ સાથે 7 ફેરા કરી પોતાનું નવું સરનામું તો શોધી લીધું. લગ્ન કરી 2 જિંદગી એક તો થઈ ગઈ, પરંતુ આ બંને પ્રેમીઓના દુશ્મન બન્યા પ્રિન્સીના માતા પિતા. રવિના કહેવા મુજબ 5 મહિના પહેલા પ્રિન્સી સાથે લવ મેરેજ તો કર્યા. એટલું જ નહીં, પ્રિન્સી છેલ્લા 3 મહિનાથી પોતાના પતિના ઘરે રહેવા તો આવી ગઈ હતી, પરંતુ પ્રિન્સીના પરિવારની નારાજગીના કારણે આખો મામલો અપહરણ સુધી પહોંચ્યો અને 19 એપ્રિલના રોજ યુવતીના પરિવારજનો એકસાથે 15 લોકોને પોતાની સાથે લઈ આવ્યા અને રવિની ગેરહાજરીમાં પ્રિન્સીને ઉઠાવી લઈ ગયા. જોકે રવિએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેને પગલે યુવતીનો પરિવાર ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. 3 મહિનાથી અમારી સાથે રહેતા હતા. જે પ્રિન્સીના ઘરનાને સમજણ નથી પડતી કે આ વ્યવહાર રહે અમારો, તેની માટે અમને દરરોજ ધમકી આપતા હતા, હત્યાના પ્રકરણમાં ફસાવવા માંગતા હતા. પણ જે તે એનાથી ન થયું તે કાલે એને હદ કરી નાખી. જે 10 થી 12 જણા અમારા એપાર્ટમેન્ટમાં ઘૂસી ગયા, એમાંથી 4-5 બાઈઓ હતી, 7-8 લોકો ગુંડા જેવા તત્વો હતા, જે અમારા બિલ્ડિંગમાં ઘૂસીને મારાથી નાના ભાઈના વાઈફને ઢસડીને લઈ ગયા અને ગાડીમાં નાખી અને લઈ ગયા છે, જે સીસીટીવી ફૂટેજમાં આવી ગયા છે. પોતાના ઉજ્જવળ ભવિષ્યને એકસાથે મંજૂરી આપનારા પ્રિન્સી અને રવિએ પહેલા તો મંદિર અને ત્યારબાદ ન્યાય મંદિરમાં 7 ફેરાને મજબૂત તો બનાવ્યા, પરંતુ પ્રિન્સીના માતા પિતાને મંજૂર નહોતો પુત્રીનો પ્રેમ. ત્યારે સવાલ એ થાય છે કે પુત્રીના જીવનમાં કયા પ્રેમની કમીએ જનેતાને ખતરનાક પગલું ઉગામવા મજબૂર કરી દીધા. કીર્તેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, સુરત.